નમસ્તે મિત્રો, આજે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ગયા છે. જગદીશભાઈ, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જી અને નમસ્કાર. એક એક ખાસ પ્રશ્ન વિશે આપની સાથે થોડો સંવાદ કરવો હતો. હમણાં જ હું થોડા ડેટા જોતો હતો વર્લ્ડના સ્પોર્ટ્સ, ફિટનેસ, હેલ્થ આ રિલેટેડ, કે ભાઈ ત્યાંના જે બાળકો છે એ લોકો આમાં કેટલો સમય આપે છે, અથવા તો જેને કહેવાય કે ત્યાંનું કલ્ચર કેવું છે. અને એમાં મેં જોયું ત્યારે ઇન્ડિયાનું જે એમાં નામ આવ્યું, એમાં ઇન્ડિયામાં એક જ વસ્તુ બતાવી છે, ક્રિકેટ. અને આ હું એટલા માટે જોતો હતો, ખાસ કે આપણે હમણાં જ એક કરુણ કહેવાય એવી ઘટના ઘટી કે ભાઈ એક સ્કૂલનો વિદ્યાર્થી છે સ્વિમિંગ પુલમાં પડી જતા એનું મૃત્યુ થયું. એટલે બહુ કરુણ ઘટના છે. પણ આવી ઘટનાઓ આ ભૂતકાળમાં પણ ઘટી ચૂકી છે. તો હવે એ બાળક પણ 13 કે 14 વર્ષનો હશે, તો હવે એને સ્વિમિંગ ન આવડે એમ, બરાબર છે. એટલે એનો વાંક નથી, પણ આપણા કલ્ચરમાં જ કેમ જગદીશભાઈ આ વસ્તુ નથી કે આપણે આપણે ફિટનેસ માટે કે હેલ્થ માટે કે કોઈ આને જેને આને તો એકચ્યુઅલી આવડત કહેવાય, સર્વાઈવલ આવડત કહેવાય. આ નથી, આપણા કલ્ચરમાં નથી. કે આ આવું બધું શું કામ થાય છે? જો એ બાળકને થોડુંક સ્વિમિંગ આવડતું હોય તો સ્વિમિંગ પુલમાં પડીને થોડું કઈ આવી કરુણ ઘટના ઘટત. આપ પણ ગામડામાં મોટા થયા છો, નદી નાળામાં નાહ્યા હશો, કૂવામાં નાહ્યા હશો. તો એક બસ આ વિશે આપની પાસેથી થોડું સમજવું હતું કે ભાઈ આપણા કલ્ચરને આ બધી આવડતોની જરૂરત છે કે કેમ? દેવાંગભાઈ, આપણી સ્થિતિ કેવી છે કે પેલા અમને પૂર્ણપણે બગડી જવા દો, પછી અમે સુધરવાની કોશિશ કરશું. આપણી એવી સ્થિતિ છે, આપણી નીતિ પણ એવી છે. અગાઉના જમાનામાં જ્યારે પ્રાથમિક શાળાઓ ગુરુકુળના સ્વરૂપમાં હતી, ત્યારે આપ જે કહો છો એવી જ વાત હતી. કબડ્ડી, ખોખો આ બધી જે રમતો ગ્રાઉન્ડ લેવલની રમાતી હતી, એમાં શરીર સૌષ્ઠવ. અને ત્યારે શિક્ષણ શબ્દ નતો, કેળવણી શબ્દ હતો. કેળવણી, કેળવવું. જો ઈશ્વરનું કોઈ સંતાન જે છે ને એ નકામું હોય જ નહીં. દરેકમાં કાંઈ ને કાંઈ પણ એક પ્રકારની સિદ્ધિ એ જે છે ને આરોપિત હોય જ છે. હવે એને ડેવલપ કરવી ને એને કેળવણી કહેવાય. તો એ જમાનામાં જે ગુરુકુળ શિક્ષા પદ્ધતિથી દરેક યુવાનમાં શું છે એને પછી ઈ તરફ કેળવે. અને ગ્રાસરૂટ લેવલની જે તમે કહો છો ને મેદાન, હવે તો મેદાની સ્કૂલોના તો મેદાને રહ્યા નથી. ત્રીજે માળે સ્કૂલ હોય, ક્યાં રમવા જાય? ખાપ કે તો થાય. એટલે આપણે પેલા બગડવા દો, પછી અમારી અનુકૂળતા અમે ધરાઈને સુધરશું. એમ પેલા ધરાઈને બગડવા દો, પછી સુધર્યું. એ આપણી નીતિ છે. અંગ્રેજોએ દાખલ કરેલી શિક્ષણ પ્રથા આજે આપણામાં ચાલે છે. એ પણ સૌથી મોટી કરુણાંતિકા છે. તમે જે વાત કરો છો એ હાર્દિક નામનો 13 વર્ષનો દીકરો તરતા ન આવડ્યું એટલે નહીં, આ લોકોએ એને પ્રવાસ કરતા ન આવડ્યું એટલે ડૂબી ગયો. રાજકોટની સ્કૂલનો દીકરો હતો, સાસણ ગીરમાં ગયા હતા ફરવા હરવા, બધા 170 જેટલા છોકરા હતા. ઈ છોકરો સ્વિમિંગ પુલમાં સાસણમાં ગયો, એક રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ગયો. બીજા બધાએ જોયું કે આ કઈ ડૂબો પાછો ઉપર નથી આવતો, ક્યાંક લોચો થયો, એટલે રાડા રાડી કરી. જુઓ, આ કેળવણીનો બીજો ભાગ તમને કહું. છોકરો તો ડૂબો જ ડૂબો, પણ બીજાને પણ રાડા રાડી કરવા કરતા કોઈ પ્રયાસ કરવાની પણ કેળવણી નથી આપવામાં આવી. એટલે શું કર્યું? રાડા રાડી કરી. એટલે શિક્ષકો કે એની સાથે જે પ્રવાસમાં ગયા હતા એ લોકો દોડીને આવ્યા ને પછી કાઢ્યો. ત્યાં તો આપણે બધા જાણીએ છીએ. પછી એના પપ્પા જે એનો જે એક દિલ દ્રવી જાય એવો જે વિડીયો આવ્યો કે બેટા ઉઠ, તારા પપ્પા આવી ગયા છે વગેરે. તો સવાલ એ છે દેવાંગભાઈ, આપણે ત્યાં સ્પોર્ટ્સ કલ્ચર શિક્ષણનો જે અહમ હિસ્સો હતો એ આખો ભાગ જ નીકળી ગયો એમ કે તો ચાલે. કારણ કે મેદાન જ મોટા ભાગના સ્કૂલોમાં રહ્યા નથી. અને રહી વાત પીટી શિક્ષક, તમે જુઓ હમણાં આપણે 2030માં ઓલિમ્પિક 36માં ઓલિમ્પિક કરવાના છીએ, અને હમણાં આપણે એશિયાડ કરવાના છીએ. 2030માં એશિયાડ, 36માં ઓલિમ્પિક. ઈ છે એટલે હમણાં જાહેરાત થઈ કે રાજ્ય સરકાર હજારોની સંખ્યામાં જે પીટી શિક્ષકોની જગ્યા ખાલી છે એ પૂર્તિ કરવાના છે. બોલો. અને તમને વિશેષ કરુણતા પણ કહું, આપણે ત્યાં એશિયાડ થવાનો છે, ઓલિમ્પિક થવાની યજમાન છે, બધા અમદાવાદમાં જ થવાનું છે. તો તમે ન્યૂઝ કેવા આવ્યા ખબર? બજારમાં ન્યૂઝ એવા આવ્યા કે વાહ, હવે આપણે ત્યાં ઓલિમ્પિક અને એશિયાડ બંને આવવાના છે, એટલે રોજગારી તો થોડી ઘણી વધશે જ, પણ રિયલ એસ્ટેટ જે છે એ એમ કે આકાશને આમ છે. બોલો, આપણે ધંધાદારી માણસો છીએ.
ક્યાંય કોઈ એમ બધાએ કીધું જો રેસિડેન્શિયલ છે એ એમ કે સ્ટેડિયમ 6 જ સ્ટેડિયમ બનાવવાના છે, ટોટલ 6 ઓનલી, પણ એમ કે 6 સ્ટેડિયમ બનાવશે. પછી શું થશે તમે જુઓ, વીઆઈપી રોડ બનશે, પછી હાઈજેક બ્રિજ બનશે, હાઈટેક બ્રિજ એમ કે બનાવવામાં આવશે, પછી સ્પોર્ટ્સ વિલેજ બનાવવામાં આવશે, પછી કેટલાક આકર્ષણ બનાવવામાં આવશે રોડની બંને તરફથી માંડીને, જ્યાં પણ આ એશિયાડ રમાવાનું છે, જ્યાં વિશ્વભરના ખેલંદાઓ આવવાના છે, એ ખુશનુમા રહે, એને મોજ આવે એવા આકર્ષણ આપણે તૈયાર કરીશું. આવી બધી વાત આવી, પણ તમે ક્યાંય કરતા ક્યાંય એવી વાત આવી કે ભાઈ 2030 એશિયાડ આપણે ઓલિમ્પિક રમવાની છે, અને કોમનવેલ્થ ગેમ, અને 2036 ઓલિમ્પિક. તો આપણે આટલા ફલાણી હોકીના આટલા ખેલાડી તૈયાર કરશું, ખોખો કે કબડ્ડીના આટલા તૈયાર કરશું, ફૂટબોલના આટલા તૈયાર કરશું, બેડમિન્ટનના આટલા તૈયાર કરશું, એવું ક્યાંય નહીં. હા, બસ વિકાસ થઈ જવાનો છે, અને રિયલ એસ્ટેટ છે એ એકદમ એમ કે ઊંચે ઉડી જશે, ધંધા રોજગાર બહુ વધી જશે. આપણે ધંધાદારી માણસો છે, આપણી નીતિ પણ ધંધાદારી છે, એટલે આવી કર્ણાંતિકાઓ બને છે. સ્કૂલ હવે સ્કૂલ નથી રહી, સ્કૂલ કાયદેસરનું એક દુકાન છે, અને જે છાત્રો છે એ ગ્રાહક છે. આટલો પ્રોબ્લેમ છે. દરેક વાલીઓને એમ છે કે એના છોકરાને સ્કૂલમાં મોકલે છે એટલે એ કેળવાઈને પાછા આવશે, પરંતુ ત્યાં જે સંચાલકો છે, મોટા ભાગનાની વાત કરું છું, રેર ઓફ ધી રેર કેસની નહીં, તો મોટા ભાગના કિસ્સાઓમાં ગ્રાહકની દ્રષ્ટિએ જુઓ, ફી કેટલી આવે છે, ફી ન આવે તો ધમકી મોકલાવે, ખંડણીની જેમ ઉઘરાવે, અને ફીની ઉઘરાણીમાં પરીક્ષાથી બાકાત રાખવામાં આવે. રાજકોટમાં બીજો જ એવો એક કિસ્સો બન્યો હતો, જેમાં એક છોકરાએ સુસાઇડ કરી લીધું. બોલો, કારણ કે ઇનોસન્ટ હોય છે, એને ખબર નથી હોતી જીવન ધોરણની, એને પરીક્ષામાં બેસવા ન દીધો, ઓહો હું નાપાસ થાવ તો શું થશે, મારા મિત્રો મને શું કહેશે, એવી બધી અવઢવમાં એ બાળકે પણ આપઘાત કરી લીધો. અને અત્યારે તમે હું જેની ચર્ચા કરીએ છીએ એ અકસ્માત નથી, પણ બેદરકારીથી થયેલું મૃત્યુ છે, કારણ કે સ્કૂલોમાં સ્પોર્ટ્સ કલ્ચર પણ નથી વિકસ્યું, અને જવાબદારી પણ નથી વિકસી. આ બે વાતો છે. પેલા જમાનામાં 100 શિક્ષક, એક માં આપણે કહીએ કે એક માં છે 100 શિક્ષકની ગરજ સારે, પણ એનો બીજો અર્થ તો એ હતો કે માં પછી બાળક માટે બીજું કોઈ સલામત જો છત્ર હોય તો એ શિક્ષકનું છે. પરંતુ અહીંયા આપણે જોઈએ છીએ કશું જ નથી. દીકરો 13 વર્ષનો દીકરો, એના માવતરનો એકનો એક દીકરો હતો, હવે એ ગુમાવી દીધો. પછી શું થયું? લીપાપોથી. અને હજી છોડો, એમાંથી ક્યાંય ધડો લેવા જેવું છે નહીં. આજના જ સમાચાર છે, એટલે આજે જ અખબારોમાં, દિવ્ય ભાસ્કરમાં સમાચાર છે કે રાજકોટની SNK બહુ મોટી સ્કૂલ ને બહુ નામાંકિત સ્કૂલ છે, એના છોકરાઓને પ્રવાસમાં લઈ ગયા હતા, ને એમાં લખ્યું હતું કે રોજે રોજ તમને તાજે તાજો ગરમા ગરમ નાસ્તો આપીશું, પરંતુ એમાં જે થયું હોય તે ફૂડ પોઈઝનિંગ થયું, અને કેટલાય છોકરા બીમાર પડી ગયા. બોલો, એટલે જેને હું આ આખી ઘટના છે ને બેદરકારી વાળી વાત છે. જી દેવાંગભાઈ. જી જગદીશભાઈ, આપે વાત કરી એમાં આપ સ્કૂલનું જે પ્રદાન છે એના વિશે વાત કરી, પણ આને થોડુંક હું એમ વિશાળતામાં સમજવા માંગુ છું કે ભાઈ આપણું બાળક છે, તો હવે તો માનો કે જેમ કે આપણે રાજકોટમાં છીએ તો કોર્પોરેશનના એમ કે સ્વિમિંગ પુલ પણ છે, હવે તો જેને કહેવાય કે સ્પોર્ટ્સ એના સંકુલ પણ થયા છે. હું પોતે પણ એક સંકુલમાં ઘણો સમય ગયો છું રમવા માટે, ટેબલ ટેનિસને. તો એ તો હવે માતા પિતા પણ નક્કી કરી શકે, બાળક પણ નક્કી કરી શકે, પણ મૂળ મુદ્દો એવો છે કે આપણી આજુબાજુમાં ક્યાંય વાતાવરણ નથી. આપણે ફોરેન જઈએ તો આપણે એક બે જણાને એમ રમતા જોઈએ, દિવસની 2 કલાક ટેનિસ રમતા જોઈએ, તો આપણે પણ પ્રેરણા મળે. પણ આપણી અહીંયા આજુબાજુમાં આપણે કીધું, અને આપણે જે વાત કરી કે અંગ્રેજોની દેન છે, બરાબર, તો અંગ્રેજો તો આમ જોવો તો અત્યારે હું લગભગ જોતો હતો 39% એ લોકો ક્યાંક ને ક્યાંક આ બધા જે વર્લ્ડ સ્પોર્ટ્સ બધી ટુર્નામેન્ટ થાય એમાં એના નંબર આવતા હોય છે. તો ચાલો સ્કૂલની એક વાત કરીએ કે ગ્રાઉન્ડ નથી, એ બધી હકીકત છે, પણ આમાં માતા પિતા તરીકે અને પોતે વ્યક્તિ તરીકે, ને આમ તો જોવો તો સમાજ તરીકે કે એવી પ્રેરણા મળે એવું નથી. કોઈ ક્યારે એમને કે ચાલો આપણે થોડું ક્રિકેટ સિવાય બહુ વાતો ઓછી થાય છે, તો એના વિશે થોડું આપણી પાસે સમજવું છે. દેવાંગભાઈ, વાત તો પાછું પાઘડીનો વળ છેડે કે એક પોલિસી નક્કી થાય તો સમાજ ઈ તરફ ઢળે ને. જુઓ, એસટી બસ છે તો લોકો બેસે છે, પછી વોલ્વો આવી ખાનગી બસ તો એમાંય લોકો બેસતા થયા, હવે મેટ્રો આવી, પેલા સાદી ટ્રેન હતી, મેટ્રો આવી તો મેટ્રોમાં બેસે છે, હવે વંદે ભારતમાં બેસશે, હવે ભવિષ્યમાં પ્લેન બીજું જે કઈ થશે તો એમાં બેસશે, ચાર્ટર પ્લેન નજીકમાં આવશે તો એમાંય બેસશે.
હોય તો થાય ને, જનતા તો ઈચ્છે છે. કોઈ વ્યક્તિ એમ નથી ઈચ્છતું કે હું પછાત રહું, પણ વ્યવસ્થા ક્યાં? ચીન આના માટે છે ને બહેતરીનમાં, ભલે આપણે એને આમ શત્રુ માનીએ વિસ્તારવાદી તરીકે, 1955 થી 1955, 1955 થી ત્યાં એક સ્પોર્ટ્સ પોલિસી જે અમલમાં આવી છે સ્કૂલોમાં, દરેક લોકોએ, દરેક સંતાનો જેટલા બાળકો ભણે છે એ લોકોએ ને ત્યાં એક પ્રકારની સિસ્ટમ બનાવવામાં આવી છે. જિમ્નાસ્ટિક હોય ને એના 6 વર્ષનો છોકરો હોય, 6 વર્ષનો, ત્યારથી એને એટલી હાર્ડ ટ્રેનિંગ, તમે ગૂગલમાં સર્ચ કરીને કેટલાક વિડીયો જોશો, આપણને અરેરાટી પણ થઈ શકે એવી વાત હકીકત છે. અરેરાટી થાય કે આવડા નાના બાળકને આટલું બધું ત્રાસ આપવામાં આવે છે, પણ એ વન કાઇન્ડ ઓફ પ્રેક્ટિસ છે, ત્રાસ નથી. ત્રાસ થોડોક આપણને લાગે કારણ કે આપણે તો નજાકત વાળા માણસો છીએ ને, મારા લાલાને કાંઈ ન થવું જોઈએ. ત્યાં એવું નથી. પછી લાલો આવે ઘરે પાછો અને લાભ હોય ને જ લોટાય. એને બદલે ઓલા લોકો શું છે, થોડીક આપણને લાગે કે થોડીક વધારે પડતી કસરત કરાવે છે કે આ તો ગમે તેમ, પરંતુ તમે જુઓ 1955 હવે આપણું બેની તુલના કરીએ તો તમને કહું, ભારતમાં સૌથી પહેલા 1951 નવી દિલ્હીમાં એશિયાડ ગેમ ખેલવામાં, 1951, 1951. અને ચીનમાં પહેલી વખત 1974 તો એને ભાગ લીધો. 1974 પહેલા આવી કોઈ વૈશ્વિક રમતમાં ભાગ જ નતા લેતા. શું કામ? લોકો એને જયારે કહેતા, એટલે લોકો ઇન ધ સેન્સ વિશ્વમાં જયારે આવા ખેલ વિશ્વ કુંભ થાય તો ચીને શું કીધું, સોરી, અમારે તૈયારી કરવી પડશે, તૈયારી કર્યા વગર અમે નહીં આવે. દેશની આબરૂનો સવાલ છે ને, આવડો મોટો દેશ હોય ને કાંઈ એમને ખાલી હાથે પાછા ફરે તો બરાબર નહીં. એટલે એને કીધું કે અમને પેલા ટ્રાય કરી લેવા દો, પ્રેક્ટિસ કરાવી લેવા દો. 1974 એને પહેલી વખત ભાગ લીધો. અને તમારી જાણ ખાતર 1990, 1996 અને 2010 ત્યાં 2 વખત ત્યાં વિશ્વ કક્ષાના કાર્યક્રમોનું આયોજન થયું રમતનું. પરંતુ આપની જાણ ખાતર 1982, 1982 થી ચીન તમામ વૈશ્વિક જેટલા આવા મહાકુંભો થાય છે ખેલોમાં, મેડલના લિસ્ટમાં સૌથી પહેલો નંબર હોય છે 82 થી. એટલે ટૂંકમાં એને 71 થી તો શરૂ કર્યું, એમ 74 થી તો એને શરૂ કર્યું ભાગ લેવાનું. અને 10 જ વર્ષના ગાળામાં અત્યારે વિશ્વનું સૌથી મોટું મેડલ તાલિકા જે તમે આપણે વાંચીએ છીએ, એશિયાડ હોય, ઓલિમ્પિક હોય, યા કોઈ પણ કોમનવેલ્થ હોય, યા ગમે તે હોય, વિશ્વ કક્ષાની રમત હોય, એમાં ચીન સૌથી મોખરે હોય છે. કારણ દેવાંગભાઈ, જે આપનો પ્રશ્ન છે ને, એ સ્પોર્ટ્સ પોલિસી અભિગમ, આપણે ત્યાં કેવળ ડિગ્રી જે છે એ તરફ આપણે જઈએ છીએ. શું કામ? આપણું ગોલ શું છે? નોકરી. આપણે ત્યાં આપણી ગોલ એક જ છે, ભણી ગણીને તું બહેતરીન નાગરિક થા, અતિ ઉત્તમ એવો સૈનિક થા, એક લાજવાબ એવો તું એમ કે કોઈ વક્તા થા, યા કોઈ નેતા બન, યા જાદુગર બન, યા કોઈ બીજું સંગીતકાર બન, ગાયક બન, એવું કાંઈ નહીં. દરેકને, મોટા ભાગનાને કહું છું, એવરેજ કહું, એવરેજમાં વાત એટલી, ગમે એમ કરીને તું ભણી લે, ગમે એમ કરીને તું પાસ થઈ જા, ગમે એમ કરીને ગમે એમ કરીને ભણી લે, ગમે એમ કરીને પાસ થઈ જા, ગમે એમ કરીને ડિગ્રી મેળવી લે, ગમે એમ કરીને નોકરી મેળવી લે, એટલે વાત થાય પૂરી. આ આપણી સ્થિતિ છે. જ્યારે વિદેશમાં, એટલે કે ચીન ઇત્યાદિમાં, ત્યાં આ પરિસ્થિતિ નથી સાહેબ. તમારી જાણ ખાતર આપણે ત્યાં તમે જુઓ, સ્પોર્ટ્સ પર્સનાલિટીઝના કેટલાક નામ હોય, એ જેટલા ઉડીને આંખે વળગે છે, આપણે એનાથી લગભગ આગળ નથી વધ્યા. આપણી પાસે છે મેજર ધ્યાનચંદજી, હોકીના જાદુગર કહેવાય છે, જેના ઉપરથી તો મેજર ધ્યાનચંદ એવોર્ડ, ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવે છે. સારામાં સારું સર્વોત્તમ જે પ્રદાન કરે આપણા ભારતમાં, એને મેજર ધ્યાનચંદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે. એ ભારતના હતા, હોકીના જાદુગર કહેવાય. અને દુનિયા આખી અચંબિત થઈ જાય એની હોકીથી. અત્યારે મેરાડોના અને આપણે જેને બધાને મેસી ને એવું બધું જે ફૂટબોલની રમતમાં માસ્ટર કહેવાય છે, એ ટાઈપના આપણે ત્યાં થઈ ગયા છે. પણ પછી એ કલ્ચર વિકસ્યું. એટલે મેજર ધ્યાનચંદ થી માંડીને તમે શરૂ કરો તો પછી આપણે કપિલ દેવ આવે, અભિનવ બિંદ્રા, સુશીલ કુમાર, સોનિયા મિર્ઝા, સાયના નેહવાલ, નીરજ ચોપડા, પીવી સંધુ, MC મેરીકોમ, મલખાસિંહ તેંડુલકર, આવા આપણી પાસે આઇકોનિક જેને કહી શકાય એવા 5-50 નામ છે, રેખડા કરે છે. આમ તો 140 કરોડની આપણી આબાદી છે, અને આવા 5-50 નામ આપણી મોઢે. એમાં હવે ક્રિકેટરના નામ બધાને મોઢે છે, એટલે મેં એક બેનું જ નામ લીધું, કપિલ દેવ ને તેંડુલકર. બાકી તો બીજા બધા તો બિચારા પોતપોતાની રીતે એને સિદ્ધિ પામી ત્યારે ખબર પડી કે મેરીકોમ નામની પણ કોઈ આપણી પાસે એથ્લીટ્સ છે,
પીવી સિંધુ નામની પણ કોઈ એથ્લેટ બેડમિન્ટનની દોડવી છે, આપણી પાસે પીટી ઉષા નામની એક દોડ વિરાંગના છે. એ બધું આપણે એને સિદ્ધિ મેળવી ત્યારે ખબર પડી. કલ્ચરને કારણે હવે કોઈ એમ ન કે તો એમને નથી થઈ ગઈ, એને સરકારે સપોર્ટ આપ્યો, પણ 140 માંથી એક પીટી ઉષા એ ઉણપ ન ગણાય. એટલે આપણી પાસે જે છે ને કલ્ચર નથી, જે ચીન ઇત્યાદિ તમામ દેશોમાં કલ્ચર છે. ત્યાં આપની જાણ ખાતર ખાલી એવી રીતે નથી હોતા કે મેદાન બનાવી નાખો. આપણે ત્યાં શું દેખાડા માટે ફાઇલ જે રજૂ કરવી હોય ને મંજૂરી માટે, એટલે બધું બતાવવામાં આવે. જેમ સોસાયટીઓ નવી બનતી હોય ત્યાં કોમન પ્લોટ બતાવવામાં આવે, હવે બતાવવું હોય ક્યાં સોસાયટી હોય ક્યાં, એવી રીતે મેદાન બતાવવું પડે તો બુદ્ધિપૂર્વક બતાવી દઈએ, પણ ફાઇલ મેન્ટેન કરવા. પણ એ મેદાનનો સદુપયોગ કરવો જોઈએ એવી કોઈ વ્યવસ્થા નથી હોતી. જ્યારે કે વિશ્વભરમાં એવી વ્યવસ્થા હોય છે, સ્પોર્ટ સંકુલ ને મેદાન તો હોય જ છે, પછી એના જે ટેલેન્ટ સ્કાઉટ્સ હોય છે, કોઈનામાં શું છે એ પ્રતિભાને શોધી કાઢે, મનોવૈજ્ઞાનિકોને સાથે રાખે. આપણે તો પીટી શિક્ષકો નથી, ત્યાં તો મનોવૈજ્ઞાનિકો હોય, એને પણ સાથે રાખે કે આ બાળકમાં શું કઈ ઇધર ઉધર છે કે કેમ કઈ ખબર પડે. પછી કોચ રાખે, મોટા ભાગના વિદેશી હોય કોચ, એ એનામાં બિલકુલ એવો પ્રાણ પૂરે, કારણ કે જેને કઈ લેવા દેવા ન હોય, લાગવગ બાગવગ બીજું કઈ હાલે નહીં. અને ટેકનોલોજી જે છે એનો પણ એ લોકો ભરપૂર ઉપયોગ કરે, અને એ સાયન્ટિફિકલી આ પ્રકારની જો વ્યવસ્થા આપણે ત્યાં પણ, હવે દુનિયાભરમાં નેતાઓ ફરવા તો જાય છે, રામ જાણે શું કરે, કે છે એવું કે અમે પ્રવાસ કરીને ત્યાંથી નવી સિસ્ટમ લઈ આવશું. આજ સુધી એવું કઈ થયું નથી. ઇઝરાયલમાં જઈને કોઈ સૈનિકની સુરક્ષા પદ્ધતિ નથી લઈ આવ્યું. બાકીના દેશમાં જાય છે કે ખેતી વિષયક હોય છે, તો પોલેન્ડમાં શું કામ વધુ દૂધ થાય છે ને અહીં શું કામ નથી થતું, એવું કાંઈ નહીં. એ હરીફરીને પાછા આવતા રહીએ. ટૂંકમાં આપણે એ બાબતમાં ઘણા પછાત છીએ. પોલિસી જે છે ને પેરાલિસિસ છે આપણે ત્યાં, સ્પોર્ટ્સને લગતું ખાસ કરીને પોલિસી પેરાલિસિસ. એ જો સુધરે તો આપણામાં ક્ષમતા અપાર છે સાહેબ, એમાં કોઈ શંકા નથી. હું તમને એક અમસ્તો અમારા વખતનો દાખલો આપું. હું ઉના બોર્ડિંગમાં ભણેલો, ઉના જુનાગઢ જિલ્લાનું જે તે સમય હતું, તો ઉનામાં હું ભણતો. તો શાહ એચડી હાઈસ્કૂલ છે, હજી છે. એમાં એક રાજા દુદા કરીને એક રબારી કે એવો કોઈ ભરવાડ કે હવે તો જ્ઞાતિ યાદ નથી, પણ રાજા દુદા કરીને એક છોકરો હતો, એ અમારા ક્લાસમાં હતા. ઈ હાઈટ એની બહુ ઊંચી, અમિતાભ બચ્ચનની જેમ વાળ વળાવતો ઈ જમાનામાં. અને આમ ગામડાનો માણસ, દૂધનો કેન ભરીને આખા ઉનામાં ક્યાંક દૂધ બૂધ દેવા જાય. પણ અમારે પીટી શિક્ષક હતા વ્યાસ સાહેબ. એ વ્યાસ સાહેબ ને ખબર પડી કે આ છોકરો, એની હાઈટ બહુ મોટી છે અને એ સ્પોર્ટ્સમાં ઢાળવામાં આવે તો એ કઈ કામયાબી થઈ શકે એમ છે. એને રાજા દુદાને સ્પોર્ટ્સમેન બનાવ્યો. કેવો? બરછી ફેંક, ભાલા ફેંક, કબડ્ડી, લોંગ જમ્પ, હાઈ જમ્પ, આવા એટલા બધા ઓલામાં એને પારંગત કર્યો. રાજ્ય લેવલે એના નંબર આવ્યો હતો. રાજા દુદા અને ચંદુ રાઠોડ, આ બે છોકરા હતા. એને આવી રીતે પીટી શિક્ષક વ્યાસ સાહેબે તૈયાર કરેલા, અને એને કીર્તિમાન સ્થાપેલા. શાહ એચડી હાઈસ્કૂલનો કોઈ ઉના જઈને તપાસ કરીને રેકોર્ડ માગે તો ખબર પડે કે કેટલી મોટી ઉપલબ્ધિ ઈ જમાનામાં. આથી હું 40 વર્ષ પહેલાની વાત કરું છું. તો સ્પોર્ટ્સ ઈ વાત આવી કેળવણી તરફ. દેવાંગજી, આપના પ્રશ્ન તરફ, કે જે તે સમયે પીટી શિક્ષક એવા હતા, એને ખબર પડે કે જગદીશભાઈમાં કે દેવાંગભાઈમાં ભીતરમાં સ્પોર્ટ્સની કઈ વસ્તુ પડી છે, એને ઉજાગર કરતા. અને એને આવી હવે તો બધી મેં આપને ચીન વાળી વાત કરી તે પ્રમાણે દુનિયાભરના દેશોમાં મનોચિકિત્સકો રાખે, વિદેશી કોચ રાખે, એને સાયન્ટિફિકલી ઓલી વ્યવસ્થા કરે, એનું ફિટનેસ સર્ટી અને ફિટનેસનો ટેસ્ટ એ ફરજિયાત છે સ્કૂલોમાં. જે બાકીના વિકસિત રાષ્ટ્રો છે એમાં ફિટનેસ ટેસ્ટ પણ જે છે એ ફરજિયાત છે. એનું ખાણું પીણું બધું નક્કી થાય અમુક પ્રકારે. આપણે જેમ મોઢામાં કોળિયા નાખીએ વાલા વાલા કરીને, એમ નહીં. એ સમજે છે કે સ્પોર્ટ્સમેન જે છે એને કેવા પ્રકારના તત્વો રહિત ખોરાક આપવો જોઈએ, કેટલી માત્રામાં આપવો જોઈએ, અને શું થાય, એવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે એનો ડંકો વાગે છે, અને એટલે ત્યાં કોઈ આવી કરુણાંતિકાઓ ઓછી સર્જાય છે. જી જી જગદીશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. હવે એમાં સાથે સાથે એક છેલ્લો પ્રશ્ન પૂછી લો. આપે પોલિસીની વાત કરી અને મેજર ધ્યાનચંદજીને યાદ કર્યા. અને એ તો ધ્યાનચંદજી, મને યાદ છે ત્યાં સુધી, જ્યારે પહેલું વિશ્વ યુદ્ધ હતું એ વખતે જર્મની રમવા ગયા હતા અને હિટલર પણ એને જોવા આવ્યા હતા. આવી બધી વાત આપણે સાંભળેલી છે. એટલે એ સમયે તો વ્યવસ્થા પણ નહીં હોય, છતાં પણ એમ કે એ લેવલે પહોંચ્યા ને જીતાતા. અને એને એવું કહેવામાં આવ્યું હતું કે હારી જાવ, કે કારણ કે હિટલરનો ત્યારે ખોફ હતો, પણ છતાં એની અંદર એટલું ઇન્ટેન્શન એટલું હતું, એ દેશ માટે રમતા હતા કે ભાઈ ના, જીતવું જ છે. તો આવી વિષમ પરિસ્થિતિઓમાં પણ એને દેશને નામ રોશન કરાવ્યું. હવે આપણે પોલિસીની વાત કરી.
મારે પણ એક બે સ્પોર્ટ્સ સંકુલમાં જવાનું થયું છે પોતે રમવા માટે, ને હવે આપણે પણ પ્રોગ્રામ છે ખેલે ગુજરાત, જે દર વર્ષે એના આયોજન થતા હોય છે, એમાં પણ હું પાર્ટિસિપેટ થયું છું, બરાબર છે. તો મેં જોયું કે વ્યવસ્થાના અભાવ હોય છે, આપને ઇન્ટિમેશન ન આવે કે ભાઈ ક્યારે તમારો વારો છે, શું નહીં, તમારે પૂછતા રહેવું પડે. ઇવન તમે જે કોચની ને વાત કરી, હવે એવું તો કલ્ચર છે જ નહીં કે કોચ આમાં વિદ્યાર્થીમાં રસ લઈને કરે. તો સરકાર ક્યાંક ને ક્યાંક પૈસા તો એમાં ઇન્વેસ્ટ કરે જ છે લોકો માટે. આ બધા સંકુલ કેવડા આપણે જોઈએ તો તે કરોડોના બનેલા છે. તો પણ તેમ છતાં આપણી અંદર જ મને લાગે છે ઇન્ટેન્શન નથી. આ જ કારણ છે. એટલે એ ના સાઈડથી કારણ છે કે રમવાવાળા જે છે એનામાં ઇન્ટેન્શન નથી. ના ના બિલકુલ નહીં. તમને મોબાઈલની બહારની દુનિયામાં ક્યાંક જવા જેવું લાગે તો થાવ ને. આપણે ત્યાં હમણાં જે કોમનવેલ્થ ગેમ 2030માં થવાની છે, અત્યારનો ફિગર એવો છે 35,000 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. 35,000 કરોડ, 35,000 કરોડ. પણ તમે એનું આખું માળખું જુઓ, 35,000 કરોડમાં ક્યાં રૂપિયા નાખવાના છે એ તમે જુઓ તો સ્ટેડિયમ 100% સારી વાત છે. સ્ટેડિયમ પરદેશમાં મલ્ટિપલ સ્ટેડિયમ હોય. આપણે ત્યાં ક્રિકેટ સિવાય ભાગ્યે જ કોઈ રમત સ્ટેડિયમમાં રમાય, મલ્ટિપલ હોતી નથી. ત્યાં મલ્ટિપલ સ્ટેડિયમ હોય. દુનિયાભરની તમામ રમતો માટે એક જ સ્ટેડિયમ ખપ લાગે એ ટાઈપનું એક સ્ટેડિયમ હોય. આપણે તે એવું ઓછું છે. નવા 6 બનાવવાના જાહેરાત કરી છે આપણા કેન્દ્રીય મંત્રીએ. હવે એમાં શું બની રાજા રામ જાણે. પણ તમે જુઓ, એક તો પેલી વાત કરી સ્ટેડિયમ બનાવવાની, એ એક જ ઠીક છે. પછી શું કરવાની વાત કરી ખબર છે? એરાઉન્ડ જ્યાં અમદાવાદમાં ધારો કે રમાવાનું છે, તો અમદાવાદની ટેરેટરીની 70 કિલોમીટરની અંદર એમ કે નવા આકર્ષક બ્રિજ, હાઈટેક બ્રિજ બનાવવામાં આવશે. હાઈટેક બ્રિજ સાંભળજો. પછી એમાં એમ કે સ્ટેડિયમ છે, વીઆઈપી રોડ બનાવવાના. એક કે રોડ એવા કે આમ પરદેશના બાળકો અહીંથી જયારે ખેલંદાઓ નીકળે તો ઝાંખા પડી જાય, ઓ માય ગોડ, જાણે આપણે કોઈ વિશ્વના કોઈ ઐશ્વર્ય એવા કોઈ સ્થળે પહોંચી ગયા છે. સ્પોર્ટ્સ વિલેજ આકર્ષક બનાવવાના. હવે આ 35 કરોડ રૂપીસ છે. કેન્દ્રીય આપણે રાજ્યના મંત્રી જયનારાયણ વ્યાસ છે, એને પૂછવામાં આવ્યું, કારણ કે અર્થશાસ્ત્રી છે. એને કીધું વાત સાચી છે, 35,000 કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે, એમાંય ના નથી. પણ હું પણ એમ કહું છું કે એની 35,000 કરોડમાંથી સ્પોર્ટ્સમેન તૈયાર કરવા માટે કેટલો રામ જાણે, એક પણ ઉલ્લેખ નથી. એટલે તમારી પાસે જે છે એને રમાડવાના છે. બાકી ખરેખર તમારી એમાં 35,000 કરોડમાંથી 10-20,000 કરોડ રૂપિયા તમે સ્પોર્ટ્સમેન ને પેદા કરો તો દુનિયામાં ડંકો વગાડે. તમારી પાસે ન હોય તો તમે બહુ સારા નર્તકો હોય ને તો સ્ટેજ તો મળી જાય ગમે ત્યાં. તમે ડાન્સર હોવા જોઈએ. મિથુન ચક્રવર્તીનો ડિસ્કો ફિલ્મ જુઓ તો ખ્યાલ આવે. શેરી ગલીમાં નાચતો હતો તો એના ડાન્સ, એને ખબર પડી ગઈ લોકોને, એના જોહરી હોય એને કે આ એક બહેતરીન ડાન્સર છે, તો સ્ટેજ મળી ગયું કે નહીં. એ પિક્ચર જેને જોયે આટલી જ વાત કરવાની છે. એમ આપણે ત્યાં શું નથી સાહેબ દેશમાં? કૌશલ્યને લાગે વળગે ત્યાં સુધી તો લાજવાબ કૌશલ્ય છે. આંખે પાટા બાંધીને નિશાન પાર પાડી શકે એવા લોકો પણ છે. પણ ઈ જે જન્મજાત કૌશલ છે એને સાયન્ટિફિકલી આગળ વધારવા અને એને પ્રોગ્રેસમાં લઈ આવવા અને એને ટેકનિક પૂરી પાડવી અને એને આધુનિક સુવિધા પૂરી પાડવી. આપણે ત્યાં 4-5 વસ્તુ બહુ પ્રોબ્લેમ છે. એક તાલીમનો અભાવ, તાલીમાર્થીનો અભાવ અને એક સ્થિતિનો. ગરીબી પરાકાષ્ઠા છે. આપણે તમે જુઓ, આપણે ગુજરાતમાં હમણાં જે કિસ્સો બન્યો હતો, આદિવાસી વિસ્તારમાં કોઈ જમીન ખાલસા કરાવવા તંત્રવાહકો ગયા તો ઓલા લોકોએ ભાલા મારીને એ લોકોને ઘાયલ કર્યા. હવે તમે ઈ ઘટનાને ઈ રીતે જોવા કરતા એક બીજી દ્રષ્ટિએ પણ જુઓ કે આજના યુગમાં પણ એની પાસે એવી ક્ષમતા કે તાલીમ કે આવડત છે કે ભાલા મારીને સામેવાળાને પાડી દે, નિશાન ચૂકતું નથી. એને તમે અભિનવ બિંદ્રાને સોંપી દો તો શું થાય? આપણે શૂટર થાય કે નહીં બહેતરીનમાં બહેતરીન? સમજો. એટલે હું આપને કહું છું, મેં રાજા દુદાનો ઉનાનો દાખલો આપ્યો, ઈ પીટી ઉષા પણ એમ જ તૈયાર થયેલા. નહીતર આવી નારી વિરાંગના આવી તો કોઈએ કલ્પના નથી કરી. એક સેકન્ડના અમુક ભાગને બાદ કરતા, નહીતર ત્યાં ઓલિમ્પિકમાં નંબર એનો આવે એમ હતો. થોડાક માટે તેને રહી ગયા તો પણ આપણા માટે માઇલસ્ટોન સાબિત થયા. તો અહીંયા હું આપને એ કહું છું કે એક તો તાલીમ નથી. જેની પાસે પોતાનું કૌશલ્ય છે બાય બોર્ન, તો એની પાસે ગરીબી છે, અવ્યવસ્થા છે. એને ખબર નથી કોણ મને તાલીમ આપશે કે કોણ શું કરશે. તમે જુઓ અહીં નટ બજાણિયા ગામડામાં કે શહેરમાં તમે જુઓ, બે આવી રીતે ઓલા રાખે છે વાંસના, અને અહીંયા દોરી બાંધે અને નટ બજાણિયા એની માથે હાલતા હોય, દોરી ઉપર હાલે છે. બોલો, એ વાંસનો ટુકડો લઈને એ બેલેન્સ જાળવીને.
અને પાછા ગીતે ગાય ને ડાન્સે કરે, થાળી એની ઉપર થાળી મૂકે, થાળી માથે પોતે ઉભો રહે અને પછી પાછો નાચ કરે, નાચે કૂદે, તોય પડતા તો છે નહીં. હવે એ તો કાયદેસરની એથ્લેટિક્સ લેવલની જ વાત થઈ ને. પણ આપણે શું કરીએ છીએ, 5-5, 10-10 રૂપિયા આપીને એને ગરીબ છે ને એ માંગે છે ને એમ કરીને દયા ખાઈને હોયા જઈએ. આપણામાં એ નથી કે આ દીકરી કે નાનો દીકરો આ દોરી માથે થાળી માથે પોતે, એની પાસે વાંસનો ટુકડો છે અને તો પણ એ ફિલ્મી ગીત ઉપર ડાન્સ કરે અને પડતા નથી. એનો અર્થ એમ છે કે આનામાં બેલેન્સની ક્ષમતા ભયંકર છે. તો મેં જેમ રાજા દુદાનમાં પેલા પીટી અમારા વ્યાસ સાહેબ હતા પીટી શિક્ષક, એને રાજા દુદામાં જે એક સ્પોર્ટ્સમેન જોયો, એમાં દીકરી જે નાચતી હોય તો આપણે 10 રૂપિયા 5 રૂપિયા નાખીને વયા જઈએ. કોઈનું ધ્યાન કેમ નથી જતું કે આ દીકરીને જો ટ્રેનિંગ આપવામાં આવે તો બહેતરીનમાં બહેતરીન એથ્લેટ થઈ શકે. એટલે આને તમે જે પ્રશ્ન છે એનો જવાબ આ છે કે આપણે તે ઈ દ્રષ્ટિનો અભાવ છે અને ઈ તરફના વિચારનો પણ અભાવ છે, એટલે થોડો પ્રોબ્લેમ વધુ થાય છે. જી જી બિલકુલ જગદીશભાઈ, ખૂબ સરસ વાત કરી. આપણી પાસે આમ જોવો તો કલ્ચર નથી, બાકી ગામડે ગામડે જઈને ટેલેન્ટ હન્ટ કરે તો તમે જેમ વાત કરી કે ઉદાહરણ આપ્યા એવા ઘણા બધા ત્યાં મળી શકે છે. પણ હવે તેમના પ્રશ્નો છે, એમની પરિસ્થિતિ છે, એમને સર્વાઈવલના આપણે એમાંથી જ ઊંચા નથી આવતા સર્વાઈવલમાંથી, તો આમાં ક્યાં જઈએ? ને આમે ભારત દેશમાં ક્રિકેટ સિવાયમાં જવામાં પૈસા પણ નથી હોતા, એટલે એવા ખૂબ બધા પ્રશ્નો છે. ચોક્કસ જગદીશભાઈ, આપણે સમય કાઢી અમારી સાથે વાત કરી અને આપણે આશા રાખીએ કે કોઈ આમાં જે જવા ઈચ્છુક હોય એને કોઈ પ્રેરિત થાય અને આગળ વધે અને દેશનું નામ રોશન કરે. જી જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી નમસ્કાર.